સાપુતારામાં લક્ઝરી બસ ખીણમાં ખાબકી, સગા ભાઈ બહેનના મોત, 22 ઘાયલ, 6ની હાલત ગંભીર. ટ્રકને ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત, બસમાં 66 લોકો હતા. સાપુતારાથી શાગમહાગને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં પ્રવાસે આવેલા લોકોની લક્ઝરી બસ ખાટમાં ખાબકી ગઈ હતી, જેથી ઘણા લોકો લક્ઝરી નીચે દબાયા હતા, જેમાં સુરતના રહેવાસી સગા ભાઈ બહેનના મોત થયા હતા, જ્યારે 22 ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 6ની હાલત ગંભીર હોવાથી 2ને આહવા સિવિલમાં અને 4ને સુરત સિવિલમાં રિફર કરાયા છે. ઉલ્લેખનીય છે કે બસમાં કુલ 66 લોકો સવાર હતા. ટ્રકને ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત. સાપુતારાથી શાગમહાગને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં પ્રવાસે આવેલા લોકોની લક્ઝરી બસ ઘાટમાં ખાબકી ગઈ હતી, જેથી ઘણા લોકો લક્ઝરી નીચે દબાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ આખી ઊંધી વળી ગઈ હતી. જોકે ઘટનાને પગલે પોલીસ અને ફાયરની ટીમ બચાવ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાટ નીચે દબાયેલા લોકોને રેસ્ક્યુ કર્યા હતા. જેસીબી અને ક્રેનની મદદથી લક્ઝરી બસને ઘાટમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને પગલે લોકોના ટોળે-ટોળા એકઠા થયા હતા. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. બસમાં સવાર કુલ 66 લોકોમાંથી 57 પ્રવાસીઓ હતા, જેમાંથી સુરતના એક જ પરિવારના 2 સગા ભાઈ બહેનના મોત થયા હતા, જ્યારે 22 લોકો ઘાયલ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 6 લોકોની હાલત ગંભીર હોવાથી 2ને આહવા સિવિલમાં અને 4ને સુરત સિવિલમાં રિફર કરાયા છે, જ્યારે 6 લોકોને સામાન્ય ઈજાઓ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવવા હોય તો આજે જ 299 રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી 1 લાખ કમાવાના ચાલુ કરી દો. તમારી આખી જિંદગી બદલાઈ જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરી કોર્સને ખરીદી લો.